બહુ ઓછા લોકો, કદાચ અહીંયા બેઠેલા 50% લોકો નહીં જાણતા હોય કે કાકા બેઝિકલી આર્કિટેક્ટ છે. એટલે એક આર્કિટેક્ટ દેશને કે શહેરને કયા લેવલે લઈ જઈ શકે એવી વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજું કંઈ ના બનાવે તો એ જેમ ચાઇનાની વોલ છે ને એમ મેક્સિકો આગળ વોલ તો બનાવે છે પ્રેસિડેન્ટ થાય એટલે, કે જે મેક્સિકોવાળા નાહી શકે. ટૂંકમાં સુથારનું મન બાવળીએ. એટલે એને કંઈક ને કંઈક ડેવલપમેન્ટ કરવાની ઈચ્છા થાય. એટલે એવી વ્યક્તિઓ જ્યારે ડેવલપમેન્ટમાં આવે ને ત્યારે એ પ્રકારનું વર્ક કરતી હોય છે. એટલે આજની વાત હું સૌથી પહેલું આર્કિટેક્ટથી શરૂ કરીશ. આર્કિટેક્ટ આપણા હિરેનભાઈ. પ્લીઝ હિરેનભાઈ. ગુડ ઇવનિંગ. આપનો આર્કિટેક્ચરલ રોલ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં અને સાથે સાથે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં શું હોઈ શકે, ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ એઝ વેલ એઝ ધ અધર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી. એટલે આપણા સબ્જેક્ટને આઈ વિલ ટ્રાય ટુ જસ્ટ લિમિટ ટુવર્ડ્સ અમદાવાદ બેઝિકલી, અને એ મોડેલ પછી આપણા ગુજરાતના કે કન્ટ્રીના બધા સિટીઝમાં લાગુ હોય. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે આપણા પોતાના જ ડ્રોઈંગ રૂમનું એક્ઝામ્પલ લઈએ તો આપણા ડ્રોઈંગ રૂમમાં સોફા હોય અને સોફાની બાજુમાં 2 એક્સ્ટ્રા કુશન્સ હશે. You have some flower vase, you have some object to add on the decor of your house. તો બેઝિકલી શું છે કે તમારા જે નીડ છે એના કરતાં ફર્ધર એન્હાન્સ કરવા માટે ટુ મેક યોર સેલ્ફ હેપી એન્ડ કમ્ફર્ટેબલ યુ રિક્વાયર મચ મોર. હવે આજની તારીખમાં આપણે લોકો આપણા ઘરને સરસ કરીએ છીએ, પણ વન્સ યુ કમ આઉટ ફ્રોમ યોર કમ્પાઉન્ડ વોલ દેટ ઇઝ નોટ દેર. એટલે રિયલ એસ્ટેટ હાઉસિંગ હોય તો હવે હાઉસિંગના પણ સરસ પ્રોજેક્ટ કરીએ છીએ. વી હેવ લોટ્સ ઓફ ફેસિલિટીઝ. But once you step out from your home, the city is not prepared for that. અને એવું નથી કે આપણી પાસે ટેલેન્ટ નથી. ઇનફેક્ટ અમદાવાદ ઇઝ ઓલવેઝ કન્સિડર વન ઓફ ધ મેક્કા ઓફ આર્કિટેક્ચર. આજની તારીખે પણ આજે મારે લિસ્ટ બનાવું કે મારે બેંગ્લોર જઈને શું કરવું, તો મારી પાસે રેસ્ટોરન્ટ અને પબ સિવાય કશું ના મળે. વર્સિસ આખા ઇન્ડિયામાંથી જ્યારે ડિઝાઇનર્સ કે એન્જિનિયર્સ અમદાવાદમાં આવે છે તો 3 દિવસનું લિસ્ટ લઈને આવે છે. દે હેવ સો મચ થિંગ્સ ટુ સી, મોડર્ન આર્કિટેક્ચર, heritage walk, Adalajna stepwell. So basically we need to, as you said, કે તમે દુબઈ જાઓ છો કે મેનહાટનમાં જાઓ છો તો you have extras thing for your city. So what we apply in our own drawing room જે એડિશનલ છે એ વસ્તુ આપણે we have to work upon. So apart from better infrastructure, we should have beautiful museum, we should have art gallery with drama theatres, અને એના ઉપર વી નીડ ટુ વર્ક અપોન. અને એના માટે જનરસલી આઈ મીન એઝ અ સિટીઝન વી શુડ ઓલ્સો વી હેવ ટુ પે એક્સ્ટ્રા ટેક્સ ઓર વોટ એવર વી શુડ પે ફોર ઇટ. એટલે એમાં જ્યારે ઘરમાં એક ઓસિકાની જરૂર નથી અને 700 કે 2000 રૂપિયાનું ઓસિકું એડ ઓન કરીએ છીએ તો સેમ મેન્ટાલિટી ઇફ વી કીપ કે માય સિટી ઇઝ માય હોમ, અને એના માટે વર્ષે મારે લાખ રૂપિયા આપવાના થતા હોય મારી કેપેસિટી અથવા 10,000 આપવાના, તો વી શુડ ગ્રેસફુલી ડુ. સો ઇફ ધ ફંડ કમ્સ ટુ ધ સિટી, then you will have a beautiful art gallery and then the entire scene can be changed, and that's how the economy will boost for the entire city. So I would say that as a citizen of Ahmedabad we have to think like that કે જે રીતે આપણે આપણું હાઉસ બનાવી રહ્યા છે અને એડ ઓન કરીએ છીએ એ જ ક્વોલિટી વી ડુ. We have a talent. I am telling you, I got one phone call from the France, from Bordeaux. 2 વખત તો ફોન આવ્યો અને મેં એવું વિચાર્યું કે આ પ્રેન્ક કોલ છે, because they wanted me to design in France. હવે ઇન્ડિયાનો અમદાવાદનો એક આર્કિટેક્ટ ઇન્ડિયાનો એક આર્કિટેક્ટ ફ્રાન્સમાં ડિઝાઇન કરશે. આઈ કુડ નોટ બિલીવ ઇટ, સો આઈ ડીડ નોટ અટેન્ડ. દેન દે કેમ ઓન સ્કાઇપે and they say we want you to design a sustainable center for sustainable way of living. So Napoleon Bonaparte no બનાવેલો બ્રિજ છે એની સામે the site was there. Then I flew down, I saw the thing, I met the town planners, I met the mayor. બધા લોકો મારી એક્ઝામ લેવા બેઠા હતા અને આઈ એમ ટેલિંગ યુ ફ્રેન્કલી ઇટ વોઝ નોટ હિરેન પટેલ, ઇટ વોઝ એન ઇન્ડિયન આર્કિટેક્ટ આઈ વોઝ રિપ્રેઝેન્ટિંગ. તો આઈ વોઝ સો કેરફુલ ફોર એવરીથિંગ. મેં મારી ઓફિસની ટીમમાં કીધું કે ભાઈ જોઈએ જરા તું ડ્રોઈંગ્સ મોકલે ને તો ઓટોકેડનું પેલું પાયરેટેડ વર્ઝનનું ના મોકલતો, વી આર રિપ્રેઝેન્ટિંગ ઇન્ડિયા. નો, યુ હેવ ટુ બી વેરી કેરફુલ ફોર એવરી રાઇટ અપ એન્ડ એવરીથિંગ, બિકોઝ ઇટ્સ નોટ મી, ઇટ્સ અ ઇન્ડિયન આર્કિટેક્ટ. And finally that building is going to start from January end. We are in permission of, because it's a heritage, Bordeaux is a heritage city and we have to design a building over there. So Akopati, I mean we are done. Excellent. And at the end I says, why did you choose me? So they say our buildings, I said we have such a wonderful French architect, I love their work, they are like my mentor, and you found me somewhere from middle of nowhere in like Ahmedabad. So they say yes, our architects make boxes
but Mr. Patel creates courtyards, and we want architect who creates courtyards. That's why we want you. So look at we have so much of talent. We should have our own pride, and we should. હું કાકાને કહું છું કે આજના જે બિલ્ડરો છે એમનામાં એટલો બધો સુપર પાવર છે કે તમે કહો કે 80 માળના બિલ્ડિંગ બનાવવાના છે, આ પરમિશન આપું, within 1 year you will say find at least 20 projects are ready for 56 story building or 80 story, and that is how the city grows. Yes, we all have to work for that, but we have so much of talent, so much of spirit. The government should push rather than thinking that they are has a different agenda. I think we have crossed that thing. Now everybody wants to create something really beautiful for the city. If we say that we want to do something good which we feel proud of it. તો આજે બિલ્ડર તરીકે એમને 80 માળનું બિલ્ડિંગ કે 70 માળનું બિલ્ડિંગ બનાવવું હશે તો વી શુડ ગીવ ધેમ પરમિશન, એન્ડ આઈ એમ શ્યોર કે નો બડી વિલ they will create the his good like the rest of the world. Excellent. Thank you. હિરેનભાઈ, એટલે વાત એવી છે કે ફ્યુચરિસ્ટિક ઇન્ડિયા છે એના માટે આપણે પણ ફ્યુચરિસ્ટિક ઇન્ડિયાને વર્લ્ડ વાઇડ લઈ જવા માટે આપણે પણ આપણી થોટ પ્રોસેસ બદલવી પડશે. ફોરેનમાં કોર્ટયાર્ડ હોય, તમે 2 મહિના માટે બહારગામ જાઓ ઘરની બહાર, તો ઘરની બહારનું જે લોન કટિંગ છે ને એ તો નિયમિત થવું જ જોઈએ. ના થાય તો યુ વિલ બી પેનલાઇઝ. આ સાદી વાત છે, પણ આપણે આપણા ઘરે અહીંયા લોન કટિંગની વાત હોય તો રેગ્યુલર નથી રહેતા. એટલે આમ તો જોવા જઈએ તો પગ પર કુહાડો મારે એવો બીજો પ્રશ્ન પૂછું કે આ બિલ્ડરોની જે મેન્ટાલિટી છે ઇન્ક્લુડિંગ મી, એ આજે FSI વાળા જ બિલ્ડિંગ બનાવીએ છીએ, તો વધારે એવા મોન્યુમેન્ટલ બિલ્ડિંગ બનાવવા હોય તો કેવો આઈડિયા હોવો જોઈએ? FSI ની બહાર અમે કેવી રીતે નીકળી શકીએ? આઈ થિંક હવે ધ માઇન્ડસેટ ઓફ ધ બિલ્ડર્સ ઇઝ ઇમ્પ્રૂવ અ લોટ. એટલે એવું વિઝન તો છે કે સારું બિલ્ડિંગ બનાવ્યું. એટલીસ્ટ અમદાવાદ ઇઝ કમ. આઈ વર્ક એપાર્ટ ફ્રોમ અમદાવાદ, બીજા ઘણા સિટીમાં કહું છું તો હું ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે આપણે છે ને અર્થક્વેકે બહુ વિઝડમ આપ્યું છે, ફ્રેન્કલી સ્પીકિંગ. અર્થક્વેક પછી આપણે બધા એટલા ઓનેસ્ટ રિલેટિવલી થઈ ગયા છે કે વી બિલીવ નોટ ટુ બ્રેક બાય લોસ. થોડું ઓછું હું બધા બિલ્ડરોને કહું દોસ્ત જિંદગીમાં 50 બિલ્ડિંગ બનાવો તો 52 બનાવજો ને, પણ ખોટું શું કામ કરે છે? બે વસ્તુ ખોટું કરવામાં આખી લાઈફ ટાઈમ તું એનું બર્ડન લઈ રહ્યો છે અને યુ આર ક્રિએટિંગ ન્યુસન્સ. તો તમારો પ્રોફિટ ઓછો છે તો 50 જગ્યાએ 52 બિલ્ડિંગ બનાવો. લેટ્સ ડુ સમથિંગ બ્યુટીફુલ એન્ડ ઓનેસ્ટ વર્ક. યા. Second question is to P.S. Patel, sir. Okay, Madam Dr. Subramaniam, Madam is leaving. Thank you very much, Madam. And yeah, fine. You have spent a lot of time and good blessing. Thank you very much. So my next question is with Mr. P.S. Patel. કે P.S. Patel sir, કેવી રીતે આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આપણે વર્લ્ડ ક્લાસ એટલે ફ્યુચરિસ્ટિક ઇન્ડિયા, ચાહે એ લેનવાળા રોડ રસ્તા હોય, એક્સપ્રેસવેઝ હોય, ડેમ હોય, સુપરસ્ટ્રક્ચર બિલ્ડિંગો હોય કે પછી રિયલ એસ્ટેટને લગતા બી બિલ્ડિંગો હોય, તો એને કેવી રીતે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપ જોઈ રહ્યા છો અથવા એનો રોલ શું હોઈ શકે? ગુડ ઇવનિંગ એવરીબડી. ખાસ તો તમે હમણાં પહેલાં જ કહ્યું હતું, પહેલાં હું એ તો એ જ કહીશ કે ચેલેન્જીસ શું છે. તમે જે કહેતા હતા કે ઇફ યુ રિયલી વોન્ટ ટુ બિલ્ડ ઇન્ડિયા ઇન એ બેટર શેપ, તો મોટો રોલ આવે છે રિસોર્સિસનો, અને વિચ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લમ ધ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ face, even we are facing today, even most of the builders must be facing quality resources, quality management people. We really are going to fall more and more below our line as we go in future for more and more projects. કારણ કે એવું છે કે પેસ એની એજ છે, થિંગ્સ આર મૂવિંગ ફાસ્ટ, બટ ધ સપોર્ટિંગ સિસ્ટમ ઇઝ નોટ મેચિંગ ટુ દેટ રિક્વાયરમેન્ટ. સો ટેકનોલોજી એડોપ્ટ કરવી પડશે. પહેલું અમદાવાદનું બિલ્ડિંગ જ્યારે મેં બાંધ્યું ત્યારે 72 મીટરનું બાંધ્યું ત્યારે મને નથી ખબર કે લેબરને કેવી રીતે લઈ જવાના, પણ મેં ક્યાંક બહાર ફરતો તો જોયું હતું કે યાર મટીરિયલ અને મેન હોઇસ્ટ આવે છે જેની અંદર 17 માણસ જાય, બાકી સુપરવાઇઝર 4થા માળ ઉપર જતો નહોતો. 17મા માળે જવાનું હોય, હાઉ ડુ યુ એક્સપેક્ટ દેટ એ માણસ ઉપર જશે, કરશે? સેમ વે ક્રેન્સ અમદાવાદની ગુજરાતની પહેલી ક્રેન હું જ્યારે ઝાયડસ હોસ્પિટલ બાંધતો ત્યારે લાવ્યો. અત્યારે હું ગિફ્ટ સિટી કરું છું તો 127 માળનું બિલ્ડિંગ કરું છું. સાહેબે હમણાં એમ કહ્યું કે સાહેબ કદાચ કાકા આપણને એવી પરમિશન અલગ 60 માળનું બિલ્ડિંગ બાંધો. સો ઇટ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે ચેલેન્જીસ વિચ વી આર ગોઈંગ ટુ ફેસ ઇઝ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ ધ પીપલ. અને જો એ ક્વોલિટી અત્યારે હાલ આપણે નહીં સુધારીએ, ટેકનોલોજી અત્યારે નહીં એડોપ્ટ કરીએ તો કદાચ લેટ થઈ જઈશું. સાહેબના બિલ્ડિંગો હું ઘણા જોઉં છું, જ્યારે જોઉં ત્યારે હું 5 મિનિટ ઊભો રહું છું, કારણ કે હી ઓલવેઝ બિલીવ્સ ઇન ક્વોલિટી. અને જો ડેવલપર ક્વોલિટીમાં બિલીવ કરતો થાય તો એમાં એક જ રીઝન હોય, વાપરો તો વધે. મારો તો એક નિયમ છે. સો યુ હેવ ટુ સ્પેન્ડ સમથિંગ ટુ એચીવ સમથિંગ. અને આ જ રીઝનથી આપણે જો આગળ જઈશું તો કદાચ રિસોર્સિસ ઘટતા જાય છે એ આપણે કોપઅપ કરી શકશું. બાકી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આ જે સ્પીડ કે આ વસ્તુની અંદર ઓલ ડેવલપર્સ ઇફ સ્ટાર્ટ, અત્યારે તો સારું છે થોડી મંદી છે કે આજે મજૂર છે,
હું આજે મારી કંપની પાસે આજે 10,000 લેબર રિસોર્સિસ છે, બટ વી આર ટ્રાઇંગ ટુ એડોપ્ટ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ સિસ્ટમ ઇન ધ કંપની. મજૂરને સાચવવો એક મોટી હેડેક છે, એમની હેલ્થ એન્ડ સેફટી આપણી જવાબદારી છે, આપણી કંપનીના સ્ટાફ અને આપણા બધાની સેફટીની જવાબદારી બી આપણી છે. સો ઓલ ડેવલપર્સ, આજે બધા ઘણા ડેવલપર છે, સાહેબે જેમ કીધું ધરતીકંપ પછી વી હેવ ટેકન ઇટ એઝ એન વિઝડમ. હું બી એવું જ માનું છું કે બહુ સારું થયું 2 વર્ષ પહેલાં આપણે જે કોર્પોરેશન કાયદો લાવ્યો કે ભાઈ બિલ્ડિંગ સરાઉન્ડિંગ ડાયફ્રામ વોલ હોય છે કે પાઇલ સોઇલ રિટેન્શન ઇઝ મસ્ટ, આપણે 3 વર્ષમાં એક્સેપ્ટ કરી લીધું. વી આર નાઉ એડોપ્ટિંગ ડાયફ્રામ વોલ. સો ઇટ ઇઝ નોટ નેસેસરી કે આપણે નથી એક્સેપ્ટ કરતા, આપણે વાગે ત્યારે આપણે હંમેશા એક્સેપ્ટ કરીએ જ છીએ. સો આઈ વુડ ઓલવેઝ સે કે દુનિયા આપણને ઘણું શીખવાડી શકે છે. તમે કીધું કે લોકો મેનહટને ગયેલા છે, દુબઈએ ગયા છે, તમે દુબઈના રોડ જોયા છે, હું આખું યુએસએ ફરેલો છું. સી ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સી ધ ક્વોલિટી ઓફ રોડ, સી ધ ક્વોલિટી ઓફ ઓલ ડિઝાઇન એન્ડ એવરીથિંગ. સો ગવર્મેન્ટ નીડ ટુ મેક સમ સ્ટાન્ડર્ડ્સ. આ જ સ્ટાન્ડર્ડ્સમાં બધું હોવું જોઈએ. દરેક ડિઝાઇનના બી છૂટ ના હોવા જોઈએ. વેન વી ટોક અબાઉટ બિલ્ડિંગ્સ, વેન વી ટોક અબાઉટ સ્ટાન્ડર્ડ્સ, હજી આપણા ત્યાં એક વસ્તુ છે કે મારે આનાથી સારું કરવું છે. સારાને સારું હોઈ શકે, પણ બેસ્ટમાં બેસ્ટ તો બી કરવા માટે યુ નીડ હેવ અ ડિફરન્ટ લાઇન. પણ જે સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે એ એવી જ હોય. દરેક વસ્તુની અંદર તમે ઇનપુટ નાખીને એને સમજાવી કે વધારે બધા કૂક ભેગા થઈને ખીચડી બગડે એવું ના કરવું જોઈએ. પણ સારામાં સારી જે વસ્તુ છે ને એક્સેપ્ટ કરવી, સારામાં સારું મટીરિયલ છે એક્સેપ્ટ, લેટ અસ કન્ટિન્યુ ટુ યુઝ ફોર 10 years. એની અંદર ઇનોવેશન લાવવાની કોશિશ કરીએ છીએ, એટલે ધેન વી એન્ટર ઇન્ટુ ડિફરન્ટ ટાઈપ ઓફ લેબર પ્રોબ્લેમ, ડિફરન્ટ ટાઈપ ઓફ યુઝિંગ ધ ટેકનોલોજી પ્રોબ્લેમ. એટલે આ આપણા દેશને ખરેખર એક વસ્તુ જોવાની જરૂર છે કે વોટ આર ધ સ્ટાન્ડર્ડ્સ વિચ ઓલ ઓવર વર્લ્ડ ઇઝ એક્સેપ્ટિંગ, વિચ આર ધ પ્રોડક્ટ્સ વિચ ઇઝ ટ્રોપિકલ એરિયામાં વપરાય છે. આજે દુબઈની અંદર જે મટીરિયલ વપરાતી એ આપણા દેશમાં વાપરવાનું વિચારશું તો આઈ થિંક વી આર હેલ્પિંગ ટુ ધ નેચર. અધરવાઇઝ શું થશે, ઇટ ઇઝ ઓલવેઝ અ કોન્ટ્રાવર્સી. યુરોપમાં ચાલતી મટીરિયલ હું એ જ રીતે અહીંયા વાપરવાની કોશિશ કરું, ઇટ મે નોટ વર્ક. સો આપણા ફ્યુચરની અંદર જ્યારે જઈશું ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની જરૂર છે. લેટ અસ ટ્રાય ટુ, જેમ તમે સ્કિલની વાત કરી, સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ રિયલી મોર ઇમ્પોર્ટન્ટ. ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ટ્રાઇંગ. અમે અમારા લેવલે, અમારા કોન્ટ્રાક્ટર લેવલે અમે ઘણી વસ્તુઓ ટ્રાય કરતા હોઈએ છીએ. વી હેવ અવર ઓન સાઇટ ઉપર વી હેવ અ સ્કૂલ કે જ્યાં પેલો છોકરો માણસ શીખવાડે, સળિયાવાળાને શીખવાડે કેવી રીતે ટ્રાય કરું. કારણ કે મોર એન્ડ મોર પીપલ વિલ જોઈન ઇન ધીસ બિઝનેસ તો જ થશે. કારણ કે હવે તમે કીધું છે કે લેબરનો છોકરો લેબર નથી થતો. સો ફ્યુચર વી આર ગોઈંગ ટુ ફીલ અ બિગ શોર્ટફોલ ઓફ સ્કિલ્ડ પીપલ. વી આર ગોઈંગ ટુ ફીલ અ બિગ શોર્ટ ઓફ ગુડ એન્જિનિયર્સ ઓલ્સો. હું કદાચ ઘણા લોકો યંગ હશે, દુઃખ થશે, પણ હું એવું કહીશ કે જ્યારે અમે એન્જિનિયરિંગમાં આવ્યા તો અમે દિલથી આવ્યા હતા. વી એડોપ્ટેડ કે ભાઈ મારે એન્જિનિયર થવું છે. કદાચ 90 પછીના જેટલા એન્જિનિયર થયા ને એ મજબૂરીમાં આવ્યા છે. કારણ કે એમના મા બાપે કીધું કે બીજા ક્યાંય એન્જિનિયરિંગમાં ના મળતું હોય તો સિવિલ થઈ જાય. પણ સી દેટ્સ ધ બિગેસ્ટ લોસ ટુ ધ સોસાયટી. જે ફિલ્ડ તમને ગમતું નથી એ ફિલ્ડની અંદર તમે જઈ રહ્યા છો. આઈ રિલાય ઓન યુ બિકોઝ યુ આર એન એન્જિનિયર. બટ એક્સેપ્ટ જે માણસ એન્જિનિયર થયો છે એ એટલો ટેકનિકલી હોશિયાર થાય કે ઇટ હેલ્પ્સ ટુ ધ સોસાયટી, ઇટ હેલ્પ્સ ટુ ધ ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિચ ઇઝ એન્ટરિંગ ઇન ટુ. એ હું વિચારીશ કે સારા એન્જિનિયર્સ ડેવલપ કરવા, સારા લેબર્સને બી આપણે સ્કિલ ડેવલપ કરવા, સારી ટેકનોલોજી એડોપ્ટ કરવી. દેટ્સ હાઉ વી કેન હેલ્પ ટુ ધ સોસાયટી ઇન ટર્મ્સ ઓફ ડેવલપિંગ. એક્સેલન્ટ પીએસ પટેલ સર, બહુ સરસ વાત કરી એમણે કે સ્કિલ લેબરની વાત છે. એટલે એક નાનકડી હળવી વાત કરી દઉં. એક લેબર થેલામાંથી ખીલી કાઢીને ઠોકતો હતો દિવાલ ઉપર થોડીથી. એટલે ખીલી કાઢે, જે ખીલીની અણી દિવાલ બાજુ હોય એ ખીલી ઠોકી દે, પણ જેની અણી ઉલટી તરફ હોય એ ખીલી નીચે ફેંકી દે. આવું ચાલે જ કર્યું તો પેલી બાજુ સુપરવાઇઝર જોતો હતો કે આ શું કરે છે, તને અહીંયા કરે છે. એટલે પેલા ભાઈએ કહ્યું કે સાહેબ આ ખીલી છે ને એ ખોટી બની ગયેલી છે, આ દિવાલમાં જાય એવી છે જ નહીં, એ તો ઉલટી દિશાવાળી ખીલી છે, એટલે કે નીચે ફેંકી દઉં છું. સુપરવાઇઝર કે તને ખબર પડે છે આ ખીલી જે છે ને તું જે મારે છે એની નહીં, સામેની દિવાલ માટેની આ ખીલી છે. આ હું બંનેના સ્કિલ લેવલની વાત કરું છું. ફાઇન, થેન્ક યુ. સાંજે જઈને ઘણા અડધા હશે. પ્લીઝ હું ભાઈને વાત કરું. ચિત્રકભાઈ અમારા ખાસ મિત્ર અને શિવાલિક ગ્રુપ. ચિત્રકભાઈ, આપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવ કે ફ્યુચરિસ્ટિક ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો શું રોલ હોઈ શકે અને ફ્યુચરિસ્ટિક ઇન્ડિયામાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી કેવી હશે? રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ફ્યુચરિસ્ટિક ઇન્ડિયામાં આમ જુઓ તો ઇન્ડિયા છે ને એ મિડલ લેવલ લોકો માટેનું નોર્મલી પોપ્યુલેશન વધારે છે. સો તમે ઓવરઓલ રિયલ એસ્ટેટ જુઓ તો એને પર મંથના કોસ્ટ પર જુઓ ને એ રીતે ડિઝાઇન્સ થાય
બિકોઝ દરેક 50થી 60% લોકો EMI પર ફ્લેટ બાય કરતા હોય છે કે EMIની ઉપર ઓફિસીસ લેતા હોય કાં તો રેન્ટ ચૂકવતા હોય છે, તો કોઈ બી મેન્ટેનન્સ કે કોઈ બી વસ્તુ એના માટે કોસ્ટ છે. સો કોઈ બી ઇન્ટિરિયર હોય કે આર્કિટેક્ચર હોય કે એના મટીરિયલ્સ હોય એ તમે 25-30 વર્ષ સુધી ચાલે એવા અમુક વચ્ચે બદલી શકાય તો ત્યારે અફોર્ડેબલ હોય ત્યારે એ રીતે સોસાયટી બદલી શકે એ પ્રકારના હોય તો એની મંથલી કોસ્ટ છે ને કંટ્રોલમાં આવે. અધરવાઇઝ હેવી ઇટાલિયન માર્બલ વાપરી દઈએ અને પછી 2-5 વર્ષે જ ખબર પડે કે સોસાયટી કોટા સ્ટોન લગાવવો પડે છે. એટલે એ બધી કોસ્ટ છેલ્લે નથી બે કરી શકતી સોસાયટી. એટલે તમે રિયલ એસ્ટેટ 25-30 વર્ષની લાઈફ સાયકલ જોઈ અને ઇન્ટિરિયર આર્કિટેક્ચર કે એના નીચેના બધા ફ્લોરિંગ્સ લઈને બધી વસ્તુ નાની વસ્તુ એ ડિઝાઇન કરો તો એનું સસ્ટેનેબલ વધારે લાંબુ ચાલે. અને પ્લસ એની ટેકનોલોજી બી તમે જુઓ તો ટેકનોલોજી 5-10% ધીમે લોકોનું એડેપ્ટેબિલિટી છે. તરત ને તરત લોકો ટેકનોલોજી નથી કરી શકતા. આજે બહુ જ સારા ફાયરના ઇક્વિપમેન્ટ નાખીએ વિચ ઇઝ કમ્પલ્સન, પણ જ્યારે એને રિન્યૂ કરાવવાનું આવે છે ને ત્યારે કોઈ રિન્યૂ નથી કરાવતું, પછી એ બંધ થઈ જાય છે. સો એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. સો ધીમે 25-30 વર્ષની લાઈફ સાયકલ પ્રમાણે જો ડિઝાઇન થાય તો એની સ્કેલેબિલિટી બી સરસ થઈ શકે.